હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા તારીખ 18/4/2026 ના રોજ લેવાનારું પેપર છે 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 7 અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 80। તો આપણે મહત્તમ ગુણ કેવી રીતે મેળવી શકાય, પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે લખી શકાય, તો એના આધારે આપણે ચર્ચા કરીએ। તો પ્રશ્ન 1, નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। 10 ગુણ છે એટલે આપણે 5 પ્રશ્ન પૂછશે। તો અહીંયા સરસ મજાનું ગાંધીનગર જે છે એમનું વર્ણન કરવામાં આવેલું છે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, which corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર? The north south corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર, બરોબર, જે મેટ્રો છે ને એની એ ચર્ચા કરેલી છે। How long will be the north south corridor? The north south corridor will be 32.65 meters long. Okay. How many stations will be there on the north south corridor? So there will be 31 stations on the north south corridor. From where the north south corridor will start? The north south corridor will start from APMC Vasna on National Highway 8A. Opposite words north south east west. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આવા સરસ મજાના સોલ્યુશન વાળા પેપર અમને આપો ને એટલે અમારે પણ સારામાં સારી તૈયારી થઈ શકે। તો મિત્રો ગભરાશો નહીં, ધોરણ 7 ના દરેક વિષયના 4-4, 5-5, 3-3 પેપરો સોલ્યુશન સાથે કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। અને તમામ વિષયના પાઠની સમજૂતીના વિડીયો લેક્ચર તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, બરાબર। તો અહીંયા પેડ કોર્સમાં જે તમે પ્લાન મેળવી લો, 3 થી 12 માં જે તમારા ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો, અને વેકેશનમાં તમે નેક્સ્ટ 8મા ધોરણના પણ વિડીયો જોઈ શકશો। ચલો, આપેલ નકશા આધારે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। એટલે નકશો બરાબર સમજવાનો છે આપણે। હવે પ્રશ્ન પૂછ્યા છે, The cafe is on the corner of Nehru Road and Gandhi Road. So true. The police station is between the bank and museum. બેંક અને મ્યુઝિયમની વચ્ચે પોલીસ સ્ટેશન છે, તો આપણે જોવાનું બેંક, મ્યુઝિયમ, પોલીસ સ્ટેશન, રેડી, ટ્રુ। The theater is on the corner of SG Road and Coil Road, false. The bus stop is near the railway station, false. The museum is opposite the cinema hall, true. ત્યાર પછી ધ્યાનથી વાંચી અને જે આપેલું છે ઉદાહરણ એ પ્રમાણે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું। જેમ કે મીરા કમ્પ્લીટ્સ હર હોમવર્ક, તો ડઝ મીરા કમ્પ્લીટ, જો અહીંયા યસ નીકળી ગયો, જોયું, હર હોમવર્ક। તો નવરાત્રી મીન્સ 9 નાઇટ્સ, તો ડઝ નવરાત્રી મીન 9 નાઇટ્સ? કેતકી એન્જોયડ નવરાત્રી, ડીડ કેતકી એન્જોય નવરાત્રી? ધ ચોરસ સિંગ ગરબા, તો ડુ ચોરસ સિંગ ગરબા? Gopal liked jalebi very much. Gopal liked jalebi very much. Woman wear ચણિયા ચોલી. Do woman wear ચણિયા ચોલી? ચલો, હવે તમારે શબ્દો ઉત્તરમાં મેળવવા માટે WH પ્રશ્નનો ઉપયોગ કરી WH વાક્ય બનાવવાના છે। જેમ કે જનકભાઈ stays in the farmer, તો ક્યાં? તો કે where? farmer. તો where does જનકભાઈ stay? વિરાજ plays badminton daily, તો what does વિરાજ play daily? શું રમી રહ્યો છે દરરોજ? બેડમિન્ટન, એમ। સ્ટુડન્ટ્સ વોટર ધ પ્લાન્ટ્સ એવરી સેટરડે, તો વેન, ક્યારે? દરેક શનિવારે, તો વેન ડુ સ્ટુડન્ટ્સ વોટર ધ પ્લાન્ટ્સ? પિંકેશભાઈ વિઝિટ અયોધ્યા ઇન જાન્યુઆરી, તો વોટ ડીડ પિંકેશભાઈ વિઝિટ? બરાબર, ઇન જાન્યુઆરી એમ લખો તોય ચાલશે, ન લખો તોય ચાલશે, બરાબર। દિયા attended karate classes to protect herself. Why? So why did Diya attend karate classes? શું કામ એને જોઈન કર્યું, શા માટે એમ? Sunita and Purva collected the ghazals from Tahunko website.
તો who collected the ગરબા from ટંકો વેબસાઇટ. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે જોડકા છે એને વ્યવસ્થિત રીતે શું કરવાના છે, જોડવાના છે. તો આ આવશે ફર્સ્ટ, ત્યાર પછી આવશે નાઇન્થ, ત્યાર પછી આવશે થર્ડ, ત્યાર પછી આવશે ફિફ્થ. ત્યાર પછી આપણે ઘટનાક્રમ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. તો આપણે પહેલું શું આવશે, ફર્સ્ટ ઓફ ઓલ. બરાબર. એ પહેલું વાક્ય બનશે. બીજું બનશે વોશ વાળું, ત્રીજું બનશે ધેન, ચોથું બોલશે એડ અને પાંચમું બનશે યોર સલાડ ઇઝ રેડી ટુ સર્વ. બરાબર. સલાડ બનાવવાનું છે. જાહેરાત બિલ ધ્યાનપૂર્વક વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. બરાબર. તો આદિનાથ ક્લોથ સ્ટોર. તો what is the name of the store? The name of the store is Adinath Cloth Store. On which day the shop is closed? Sunday. The shop is closed on Sunday. What will you buy from this shop? So I will buy shirts, pants, t-shirt, frocks, chaniya choli, party dresses, salwar kameez वगैरह, etc. Where is the shop located? The shop is located on Bhestan 4 Rasta Bhestan. Right plural from the following: kid, kids, dress, dresses. ચલો, ત્રણ વ્યવસાયકારો છે એની ક્રિયાઓ મિક્સ થઈ ગઈ છે, તેને આપણે અલગ પાડવાની છે. તો ટીચર શું કરે? ટીચીસ ડિફરન્ટ સબ્જેક્ટ એન્ડ નોટબુક્સ. ડોક્ટર પ્રિસ્ક્રાઇબ્સ મેડિસિન્સ, ચેક્સ સ્ટુડન્ટ્સ. ફાર્મર પ્લાઉડ ધ ફિલ્ડ્સ, ગેટ્સ અ ગુડ ક્રોપ. આ ચેક્સ ધ સ્ટુડન્ટ નહીં આવે પરંતુ પેશન આવશે, પેશન્સ. બરોબર. ચાલો, સમયપત્રકનો ઉપયોગ કરી પ્રશ્નનો જવાબ આપો. તો અહીં સમયપત્રક આપેલું છે આપણને આખું. બરોબર. કયા વારે કયા સમયે કયો લેક્ચર છે. તો હાઉ મેની પીરિયડ્સ ઓફ ઇંગ્લિશ આર ધેર ઇન અ ટાઈમ ટેબલ? તો 6 પીરિયડ ઓફ ઇંગ્લિશ આર ધેર ઇન અ ટાઈમ ટેબલ. ઓન વિચ ડે સ્ટુડન્ટ ડુ માસ ડ્રીલ? સ્ટુડન્ટ ડુ માસ ડ્રીલ ઓન સેટરડે. ઇન વિચ પીરિયડ સ્ટુડન્ટ્સ પ્લે ગેમ્સ? તો સ્ટુડન્ટ પ્લે ગેમ્સ ઇન પીટી પીરિયડ. Do the students have library period? So yes, the student have library period. Which subject will the students learn on Friday at 2:30 to 3:05? The student will learn a drawing on Friday at 2:30 to 3:05. ચલો, ત્રણમાંથી સાચું એના પર નિશાની કરો. તો શિવાની dances very well. Shankar does not take breakfast. I watch television. Children play on the ground. Shiv and Shankar do not play hockey. ચલો, પત્ર પૂર્ણ કરો. આવી રીતે પત્ર પૂછાશે. ઉદાહરણ આપ્યું. બરાબર. 5 શક્તિ વિલા, અહીંયા આવશે અડાજણ સુરત. આર યુ ઓકે? બરાબર. અહીંયા આવશે ટાઈગર્સ એન્ડ જીરાફ. રેનો, લાયન્સ. બરાબર. તો પ્રાણીનું નામ. અહીંયા કાજીરંગા નેશનલ પાર્ક. યોર ફ્રેન્ડ્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની આપણે ચર્ચા કરી ગયા. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો. અને આગળના પેપરમાં તમારે કેટલા માર્ક્સ આવશે વિજ્ઞાનમાં, હિન્દીમાં, ગણિતમાં, એ તમને ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવશો. ને અહીંથી તમે પેપર શીટ વહેલી તકે મેળવી લેજો, જેથી તમને સારામાં સારી તૈયારી કરી શકાય. તો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.